T20 વર્લ્ડ કપ. આ વર્લ્ડ કપ જીતવાની ખુશી આપણને સૌને છે. મિત્રો, આ T20 વર્લ્ડ કપમાં આપણા ભારતીય ક્રિકેટ ટીમના 2 પ્લેયર પાસેથી શીખવા જેવી ખૂબ સુંદર મજાની બાબત. એક તો હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યાએ આપણને શીખવ્યું કે જ્યારે આપણો ખરાબ સમય ચાલતો હોય ને ત્યારે લોકો આપણને ખૂબ ટ્રોલ કરતા હોય, ખૂબ નફરત કરતા હોય, પરંતુ આ સમયે તેમને જવાબ આપો એ યોગ્ય નથી હોતો. આ સમયે લોકો ભલે ગમે તે બોલે, પરંતુ એ સમયે હસી અને મનોમન એટલું જ કહેવાનું કે આમને જવાબ સમય આપશે. જ્યારે એમઆઈમાં ખરાબ પ્રદર્શનને લીધે હાર્દિક પંડ્યાને છપરી જેવા શબ્દ સાથે ટ્રોલ કરવામાં આવતા હતા, આ સમયે હાર્દિક પંડ્યાએ અડગ રહી અને માત્ર સ્મિત સાથે આ શબ્દ ખાલી સાંભળી લેતા હતા, કારણ કે તેમને વિશ્વાસ હતો કે આ લોકોને જવાબ સમય આપશે. અને ખરેખર સમય આવ્યો. T20 વર્લ્ડ કપમાં સંજોગોવશાત લાસ્ટ ઓવર પણ તેમની જ હતી અને તેમના પ્રયત્નથી આપણે વર્લ્ડ કપ જીતી શક્યા. જ્યારે વર્લ્ડ કપ જીત્યા ત્યારબાદ જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું ત્યારે હાર્દિક પંડ્યાએ ખૂબ સુંદર કહ્યું કે જ્યારે મારો ખરાબ સમય ચાલતો હતો ત્યારે મને દુઃખી જોવાવાળા, મને નફરત કરવાવાળા લોકો એવું જ વિચારતા હતા કે જેવું તેવું બોલી અને આમને વધારે હેરાન કરીએ, પરંતુ એ સમયે હું જરાક પણ રડ્યો નથી, કારણ કે જે લોકો મને દુઃખી જોવા માંગતા હતા ને તેમને હું રડી અને ખુશ કરવા નહોતો માંગતો. જો હું રડ્યો હોત ને તો તે લોકો વધારે ખુશ થયા હોત. આ શબ્દ છે હાર્દિક પંડ્યાના, અને તેમણે એ પણ જણાવ્યું કે આજે જીતી અને મેં એ લોકોને જવાબ આપ્યો છે. ખરેખર મિત્રો, ખરાબ સમય દરેકના જીવનમાં આવે છે અને ખરેખર ખરાબ સમય આવવો પણ જરૂરી છે. આ ખરાબ સમય જ આપણને શીખવે છે કે કોણ આપણું છે અને કોણ આપણું નથી. હાર્દિક પંડ્યાએ મૌન એ સમય કે જ્યારે તેમનો ખરાબ ચાલતો હતો ત્યારે મૌન રાખી, ધૈર્ય રાખી અને યોગ્ય સમયની રાહ જોઈ, અને યોગ્ય સમય આવ્યો ત્યારે તેમના શબ્દ વગર તેમના પરફોર્મન્સે આ લોકોને જવાબ આપ્યો. માટે તેમના જીવનમાંથી આપણને એટલું જ શીખવા મળે છે કે જ્યારે પણ આપણી પરિસ્થિતિ ખરાબ ચાલતી, આપણો સમય ખરાબ ચાલતો હોય ને ત્યારે એ સમયે લોકોને જવાબ આપવા કરતાં યોગ્ય સમયની રાહ જોવી જોઈએ. માટે જ્યારે યોગ્ય સમય આવે ને ત્યારે આ લોકોને ઓટોમેટિક જવાબ મળી જાય છે. બીજો પ્લેયર છે વિરાટ કોહલી. મિત્રો, આ વિરાટ કોહલીના જીવનમાંથી શીખવા જેવી બાબત એ છે કે તમે ગમે તેટલા બિઝી હો, પરંતુ જો તમે ઈચ્છો ને તો તમારા પરિવાર માટે જરૂર ટાઈમ કાઢી શકો છો. જનરલી આપણે કોઈને પણ ફોન કરીએ કે મેસેજ કરીએ ને તો આપણને એવો રિપ્લાય મળે કે હમણાં હું બિઝી છું, હમણાં હું બહુ જ બિઝી છું, જ્યારે ફ્રી પડીશ ને ત્યારે કોલ કરીશ, ત્યારે મેસેજ કરીશ, અને આપણે રાત જોતા રહી જઈએ પણ આમના મેસેજ પણ ના આવે અને ફોન પણ ના આવે. મિત્રો, જ્યારે પણ કોઈકની પાસેથી તમને આવો રિસ્પોન્સ મળે ને ત્યારે સમજી જવું કે વ્યક્તિના જીવનમાં તમારું સ્થાન ક્યાં છે. મિત્રો, જે લોકોના જીવનમાં તમારું સ્થાન મહત્ત્વનું હોય ને તે લોકો ગમે તેમ કરી અને તમારા માટે ટાઈમ અવશ્ય કાઢી લે છે, પરંતુ જે લોકોના જીવનમાં તમારું સ્થાન નથી હોતું ને તેમના જવાબ કંઈક આવા જ હોય છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ્યારે બધા લોકો આ વર્લ્ડ કપ જીતવાની ખુશીમાં ઉત્સુક હતા, એની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે વિરાટ કોહલી તેમની નાની એવી દુનિયા તેમના પરિવાર સાથે વિડીયો કોલમાં ટાઈમ સ્પેન્ડ કરતા હતા, તેમની સાથે વાતો કરતા હતા. આ જોઈને મિત્રો આપણને ખબર પડે કે માણસ ગમે તેટલો બિઝી હોય ને, પરંતુ જો તે ઈચ્છે ને તો તેના પરિવાર માટે, આપજનો માટે ટાઈમ કાઢી શકે છે. મને સમય નથી, હું બિઝી છું, આ એક બહાનું છે, પરંતુ તમારું મહત્ત્વ એ સામેવાળાના જીવનમાં કેટલું છે ને એ આપણને આ સમય જરૂરથી બતાવે છે. માટે મિત્રો, આ 2 બાબતો આ 2 પ્લેયરના જીવનમાંથી જરૂરથી શીખીએ. રાધે રાધે.